બ્રેક બાદ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। આગળના સમાચાર પર નજર કરીએ તો પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેર ખાતે શહેરના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દંડક એવા બળવંતસિંહ રાજપૂતે જન આંદોલન પ્રતિક ઉપવાસ યોજ્યો હતો। મહત્વનું છે કે શહેરના રેલવે અંડરબ્રિજનું કામ શરૂ કરવાની માંગને લઈને જન આંદોલન પ્રતિક ઉપવાસ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ તેમજ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। બળવંતસિંહે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે 1 માસમાં આ કામ પૂર્ણ નહીં થાય તેઓ રેલ લોકો આંદોલન કરશે અને તેમ છતાં પણ સરકાર નહીં જાગે તો રાજવ્યાપી આંદોલનો ઉભા કરીશું। રજૂઆતો કરી, કેટલીય પેપર દ્વારા, મીડિયા દ્વારા એમ પણ કહેવામાં એક પ્રતિક ઉપવાસ અમે રાખીશું, છતાં તારીખમાં નથી થયું, માટે અમારા પ્રતિક ઉપવાસ રાખવાનો વારો આવ્યો છે। 1 મહિનાની અંદર જો આજના દિવસનો જો પડઘો નહીં પડે તો આવનાર સમયમાં અમે રેલ રોકીને અને રેલ ઉપર અમારા તમામ કાર્યકર, વેપારી, જાગૃત જે ગામના લોકો છે એ બધા જ સાથ સહકારથી અમે રેલ ઉપર સુઈ રહીશું, પણ ગમે તેમ કરીને આ અંડરબ્રિજ ચાલુ